ચરોતર નગરી આણંદમાં ભારે પવન અને ડમરી સાથે આવેલા વરસાદે તબાહી મચાવી દીધી। તારાપુર તાલુકામાં પાક નુકસાની તો થઈ, સાથે ખેડૂતોના માથેથી છત પણ ઉડી ગઈ। નોંધનીય છે કે તારાપુર રાજ્યમાં ઉત્તમ ડાંગર અને ભાલિયા ઘઉં પકવતો તાલુકો છે, પરંતુ કાલે જે રીતે વરસાદ આવ્યો અને ડાંગર સહિત ઘઉંના પાકને અહીંયા ભારે નુકસાન થયું। તાલુકાના કસબારા ગામે ભારે પવન આવતા ખેડૂતોના ઘરના છાપરા ઉડી ગયા। ઉનાળુ પાક પણ વરસાદમાં જમીનદોસ્ત થયો। ખેડૂતોના માથે બેવડી આફત આવી પડી। ગઈકાલે સાંજે 6:30 વાગે ફૂલ પવનના વાવાઝોડા સાથે વરસાદ પડ્યો, તેનાથી ગામમાં અને સીમમાં ડાંગરનો પાક અને ગામમાં છાપરા, કોઈના ઘર કરા બરાબર પડી ગયું છે અને ખૂબ નુકસાન થયેલ છે। તો સરકારશ્રી તરફ પાસેથી અમે કંઈક આશા રાખીએ છીએ કે કંઈક ટેકો કરે। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં ગઈકાલે સાંજે સંધ્યા સમયે ભારે વરસાદ, પવન, ધૂળની ડુમરીઓ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો, જે ઉત્તમ ડાંગર અને ભાલિયા ઘઉં પકવતો તાલુકો, આ જે માહોલ આખો સર્જાયો વાવાઝોડું, એના કારણે અહીંયા તારાપુર તાલુકાના કસબારા ગામના સ્થાનિકોને, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે કસબારા ગામ છે ત્યાં લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા હતા। અહીંયા સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે એમની જે ઉત્તમ ગુણવત્તાની ઉનાળુ ડાંગરના પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે અને ચોક્કસ કહી શકાય કે ખેડૂતોને ખૂબ આર્થિક એક નુકસાનની ખૂબ મોટી આખી ઘટના સર્જાઈ છે। ચોક્કસ આ દ્રશ્યમાં દેખાય છે કે આ જે પતરા પણ અહીંયા કસબારા ગામના છે એ લોકોના ઉડી ગયા છે, ત્યારે કહી શકાય કે ખૂબ મોટું નુકસાન અહીંયા ખેડૂતોને થયું છે। ચોક્કસ કહી શકાય કે આ જે આખો વિસ્તાર છે એ ભાલ વિસ્તાર તરીકે ઓળખાય છે। સારામાં સારી ગુજરાતમાં સર્વોત્તમ ડાંગર અને ઘઉં પકવતો આ જે આખો વિસ્તાર છે અને ચોક્કસ આ વાવાઝોડાએ અહીંના સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન કર્યું છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર। હવે પંચમહાલથી આવી રહી છે આ તસવીર। પંચમહાલના વેજલપુર બાગાયત કેન્દ્રની આંબાવાડીમાં વાવાઝોડાના કારણે મોટા પાયે નુકસાન થયું। હજારો ટન કેરીના પાકને નુકસાન થયું। આંબાવાડીમાં કેસર સિવાયની અન્ય મલ્લિકા, દશેરી સહિતની જે કેરીઓ છે તેમાં 90% નુકસાન થયું છે। વાવાઝોડાના કારણે આંબાના ઝાડ પણ પડી ગયા। 3000 के आसपास आम के पौधे हैं, जिसमें से केरी 60% से ऊपर गिर गई है। थोड़ी बहुत केरी जो अच्छी बची हुई है वो केसर में बची हुई है, बाकी हमारे हाथ में ये देख रहे हैं मल्लिका है। मल्लिका और हमारा दशहरी, ये तो सारा का सारा पूरा का पूरा लगभग 90% गिर गया है। तो इस आंधी तूफान से कुछ हमारे पौधे भी टूट गए हैं। હવે ખેડાના મહેમદાવાદથી આ તસવીર આવી રહી છે। મહેમદાવાદ તાલુકાના રતનપુરામાં વાવાઝોડા અને કમોસમી વરસાદથી શાકભાજીમાં ભારે નુકસાન થયું। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રતનપુરા ગામમાં ગઈકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું, તેના પગલે શાકભાજીની ખેતીને ખૂબ જ નુકસાન થયું છે। શાકભાજીની સાથે બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું અને તેનું ઘાસ પણ પાણીમાં પલળવાથી ખરાબ થઈ ગયું। ખાસ કરીને કારેલી, ગિલોડી, દૂધી અને ગલકાની ખેતી માટે તૈયાર કરાયેલા માંડવા ભારે પવન અને વરસાદના કારણે જમીનદોસ્ત થયા। ખેડૂતોએ આ વર્ષે મહેનતથી શાકભાજી માટે માંડવા બનાવી ખેતી કરી અને બજારમાં સારો ભાવ મળતો હોવાથી તેઓમાં આશાનું કિરણ પણ હતું, પરંતુ અચાનક આવેલ આ પ્રાકૃતિક આપત્તિએ ખેતીને નાશ પમાડતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો। વાવાઝોડા અને વરસાદથી તૈયાર શાકભાજી નષ્ટ થયા। સરકારે હાલની ગંભીરતાને ધ્યાનમાં લઈ સહાય રૂપે વળતર આપે એવી ખેડૂતોને આશા છે। ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો, જેના કારણે બાજરી, ડાંગર અને શાકભાજીના પાકોને મોટું નુકસાન થયું। આ વર્ષે કારેલી, ગલકી, દૂધી જેવા અનેક માંડવા કર્યા હતા અને સારો ભાવ મળતો હતો, પણ ગઈકાલે રાત્રે જે વાવાઝોડું આવ્યું તેનાથી ઘણું નુકસાન થયું છે અને મોડવો પણ પડી ગયો છે। ગઈકાલે વાવાઝોડામાં બધું તૂટી પડ્યું। લગભગ કેટલું નુકસાન થયું? નુકસાન ખાસું અમારું ખાસું હજુ ચાલુ જ અમર થયું, આવડે તે ખાસું ₹1 લાખ નુકસાન આવ્યું। તો મે મહિનામાં આવેલ માવઠાએ ખેડૂતોની ઊંઘ ઉડાવી છે। ભારે પવન સાથે આવેલ કમોસમી વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે અને નવસારીમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા। કેરી, કેળા સહિત ડાંગરના પાકને નુકસાન થયું।
ડાંગરનો ઊભો પાક જમીનદોસ્ત થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. બીજી તરફ માવઠાને લઈ નવસારી એપીએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે. માર્કેટમાં હરાજી માટે આવતી કેરીની હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જે 5,000 હેક્ટર કરતાં વધારે ડાંગરનો પાક છે એને તેમજ જે 32,000 હેક્ટર જેટલા વિસ્તારમાં જે આંબાનો પાક લેવાય તો આ બે પાકને તેમજ શાકભાજી વર્ગના પાકને પણ મહત્તમ નુકસાન જવાનું. આજે મારા પોતાના ખેતરની વાત કરું તો 7 એકર જેટલો વિસ્તારની કાપણી આજે અમે કરવાના હતા, પરંતુ ગઈકાલે સાંજે અને સમગ્ર રાત દરમિયાન જે વરસાદ થયો અને પવનના સુસવાટા જોડે તો મારો સમગ્ર ડાંગરનો પાક જોઈ શકાય કે જમીનદોસ્ત થઈ ગયો છે. ગઈ રાતે જે વાવાઝોડું જેવું તોફાન આવ્યું છે, માવઠું થયું છે, એને લીધે કેરીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ગત રોજ અમારે કેરીની હરાજી ચાલુ હતું તે દરમિયાન હરાજી અટકાવી દેવી પડી હતી અને એના કારણે આજ રોજ હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે. ગઈકાલે પણ અમારે ત્યાં 4,000 થી 4,500 મણ કેરીની આવક થઈ.